જય ખોડિયાર વેલ્ડિંગ વર્ક્સ આરેણા રમેશભાઈ પી કૌવા મો આરેણા તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ. આપણે એમ કહેવાય કે બધી નારિયેલ કાપવાના ને બધી દાંતેડા ને બધી ઓજારો માટે આપણે આવ્યા અને ભાઈની આપણે આગળ મુલાકાત કરીએ. અને એ ક્યારના મને કહેતા હતા કે વિડીયો બનાવીને મૂકો. આ પોતાનું બધું અહીંયા બધી કાવડને એમ કહેવાય ને કે બધી હોય. આ બધી કોડ કહેવાય કે કોડ કહેવાય. આપણે મને તો બહુ ખબર હોય નહીં. વેલ્ડિંગ કામનું બધી મશીનરી પડી. આ બધું તમે જોઈ શકો છો મિત્રો. તો હવે આપણે એની મુલાકાત કરીએ. તો હવે આપણે રમેશભાઈ ની મુલાકાત કરીએ. આપણે બધી એમ કહેવાય કે હવે આ દાંતેડું કેવાનું છે? નારિયેળ કાપવાનું. તો આ બધા દાંતેડા છે એ નારિયેળ કાપવાના દાંતેડા છે. અને આપણે એમ કહેવાય કે આરેણા ખોડિયાર હોટલની બાજુમાં તો આ નારિયેળનું દાંતેડું છે. અને આ બીજા બધા છે આ ખેડૂતને ઘાસ સારા વાઢવા હોય કોઈ પણ જાતના તો આ એના માટેનું દાંતેડું છે. અને બહુ સારું દાંતેડું છે. મને તો બહુ સરસ લાગે. આવી રીતના બધો ઘાટને છે. આ મોટું દાંતેડું છે ભાઈ એ બધું આપણે તાલા કાપવા ઝીણા મોટું કામ માટેના. આ કોઈ ઝીણા મોટા તમારે કામ હોય ખેતીને લગતા તો આ એ દાંતેડું રમેશભાઈનું કહેવાનું એવું છે કે એના માટે મેં બનાવ્યું છે. આપણે જીરા કાપવા કે કોઈ તો ઘીરાને આપણે કોઈ મજબૂત એવા લાકડા કાપતા હોય તો એમાં કઈ ભાગ થાય વળી જાય તો રીતે કરીએ. ભાંગ તો થાય તો કોઈ જવાબદારી નહીં. ભાંગ તો થાય તો નહીં, વળી જાય તો પાણી પાઈ દઈએ. બરાબર. અને આ બીજું દાંતેડા બે છે એવી તો આ બે કેવા માટે છે? એ નારિયેળ માટેના. આ નારિયેળ ત્રોપા કાપવા જાય એટલે એના માટેનો આ કાપવા માટેના છે. પાવરફુલ ગેરંટી વાળા કાપો. તો આની ગેરંટી કેવી અને કેટલીક હોય? મહિના દિવસમાં અંદર કોઈ પણ થાય પાણી જાય તો કોઈ ગેરંટી નહીં. ભરી જાય પાણી મોરું રહી ગયું તો રિપેર કરી. તો આ બધી સાધનો તમે બનાવો આ ખેતી માટેના દાંતેડા છે દાંતેડિયું છે તો આના તમે કેવડાક અનુભવી છો? અમે એ સમજો કે 15 થી 20 રમેશભાઈ પી કૌવા છે. પોતાને 25 વર્ષનો અનુભવ છે ને આમ તો એમ કહેવાય કે પોતાના બાપ દાદા વખતનો આ ધંધો છે. અને હું તો અહીં આવી ગયો. બહુ સરસ છે ને બહુ સારું છે. તો હવે આ દાંતેડી છે તો આપણે આને ખેતીમાં યુઝ કરવાની હોય નેદવા ખોટવા માટે તો આમાં કોઈ જવાબદારી ખરી તમારી? જો ભરી જાય તો અમે પાછી આપી દઈએ. બીજી આપીએ પીસ ટુ પીસ બદલાવી દઈએ. ભાંગી જાય તો કોઈ ગેરંટી નહીં. તો હવે આપણે આ નાની દાંતેડી છે દાંતેડા ટાઈપ તો આ દાંતેડી કેવા માટેની તમે કેટલા કાપવા? નારિયેળના કેટલા કાપવા? જો આપણે નારિયેળની લીંબુ ઉપરથી કાપ્યું નીચે આવી ગયો અને એના ડીટલાની બધા લોકોને ખબર ન હોય એટલા માટે કહું છું કે તો આ ડીટલા માટેની દાંતેડી છે. અને દાંતેડી બહુ સરસ છે, બહુ સારી છે. તો તમે આ એટલા બધી આમ તો જો એટલા દાંતેડા છે, ઘણા બધી દાંતેડા છે, દાંતેડાના પ્રકાર પણ ઘણા છે. તો આ એટલા દાંતેડા છે એટલા આઈ પડ્યા તમે બધાય જોઈ શકો છો. એટલો હાજર સ્ટોકમાં માલ ભાઈ પોતે રાખે રમેશભાઈ પી કૌવા. તો આ દાંતેડાનો આપણે બધી પરિચય કરી લીધો. હજી આપણે આ દાંતેડું બાકી છે. એ બાવર કાપવા માટેના. આ દાંતેડું છે એ બાવર કાપવા માટેના. કોઈ પણ આપણે ખેડૂત ક્યાંય મોટા ઝાડવા હોય, વડ છે, કોઈ લીમડા છે, બાવર છે અને આમ તો અન્ય પ્રકારના ઝાડવા હોય અને એ દાંતેડા આમ આપણે ટૂંકમાં ડાયરું આ તે કાપવું હોય તો એના માટે છે. તો આમાં ડાયરું કાપવામાં કઈ ભાંગતોડ થાય એવું તમને લાગે? અમારે તો અટાળા એવો રેકર્ડ છે કોઈની ફરિયાદ આવતી નથી. બરોબર. કોઈ અતિશય કોઈ પણ ઘા મારવા કોઈ ફેરફાર થતો હોય તો એ વાત અલગ છે. અને તમે આ બધી વેરાયટી જે દાંતેડાની છે અને મજબૂતાઈની તમને હું વાત કરું તો એના લીધે હું તમને એમ કહેવા માંગુ છું પૂછવા કે તમે આ વસ્તુ બનાવો કેમ? ઓરિજિનલ કમાનની જ બને તો જ થાય. લોખંડની બનાવો તો ન બને. બરાબર. કોમન સિવાય અમે વસ્તુ બનાવતા નથી. બરાબર. આ પછી આપણે ઝાડ માટે કરીને ભાવ તો આ છે
આ વસ્તુ આમ જોઈએ તો આ તમે કેવા માટે બનાવી? આપણે ઊંચા ઝાડ માટે ચડીને કોઈ ઝાડવું કાપવું હોય એના માટે. તો મિત્રો એમ કહેવાય કે આ જે કંઈ છે વસ્તુ, આ સાધન, આ એક તમને એમ થતું કે હથિયાર ટાઈપ છે, પણ તો ખરેખર હથિયાર નથી. આ બહુ આપણે કાંટાળો બાવર છે અને રામ બાવર ને બધી દેશી બાવર ને એવી લોકો વાતો આપણા પૂર્વજો અને વડીલો કહેતા. તો એમાં આપણે કંઈ પણ રીતે આવી રીતના કાપવું હોય તો લાંબા ઘાથી તમે કાપી શકો, એના માટે આ દાંતેડું બનાવેલું છે. અને આ દાંતેડાની આપણે બહુ સરસ છે ને બહુ સારું છે ને મજબૂતાઈની દ્રષ્ટિએ પણ બહુ સારું છે. તો પછી તમને હું એમ કહું કે તમે ખેત ઓજારની આપણે વાત કરીએ તો ખેત ઓજારમાં તમે કેવાનું કામ કરો છો? અમે જો ટ્રેક્ટરની દાંતી બનાવીએ, રાબ બનાવીએ, હુયા બનાવીએ, પછી કોઈ ખેતીના કોઈ હાથી છે, દાંતા છે, બત્તા છે, બધી બનાવી આપીએ. અને આની બધી તમને હું મજબૂતાઈની દ્રષ્ટિની વાત કરું તો મજબૂતાઈ એ તમે કેવી મજબૂત વસ્તુ બનાવો? મજબૂતાઈ તો આપણે જેવો ખેડૂત નથી કે આ પ્રમાણે ભાવ છે, આ પ્રમાણે ભાવ છે, જેવું ખેડૂતને પોહાય કે ખેડૂત કંઈક અમારે આ પ્રમાણે બનાવવાનું છે, વસ્તુ સ્ટાન્ડર્ડ વસ્તુ બનાવવાની છે, એ માયલો વાપરવાનું. આ ટોપાના દાંતેડા ને દાંતેડિયું છે, આપણે કોણ કોણ લઈ જાય એવો કોઈ? અમારે જુનાગઢ જાય, કોડીનાથ જાય, રાજકોટ જાય, સુરત જાય, બધાયમાં જાય. તો આ બધાય અલગ અલગ પ્રકારમાં તમે બનાવીને વેચો. એટલે ધારો કે સુરત ને છે તો ત્યાં નારિયેળીના બગીચાના કદાચ હોય ક્યાંય નાના મોટા, તો બીજી જગ્યાએ યુઝ કરે તો કંઈ વાંધો નહીં ને? કોઈ વસ્તુનો વાંધો નહીં. બરાબર. અને ખેતી માટે આપણે આ જે બળદોના હાથીની વાત કરીએ તો એના સાધનની વાત કરીએ તો એમાં રાપ હોય, દાંતા હોય, બધી હોય. પછી આપણે એમ કહેવાય કે પેલા આપણે બલુંગ હાંકતા અને રાપડિયું બેલાઈયું હાંકતા, તો એના માટેની એ તમે કોઈ કહું કે આ દાઢા જોઈએ, રાપવું જોઈએ, ઓર્ડર પ્રમાણે અમે કરીએ. પછી એક આપણે માંડવી ધારો કે વવાઈ ગઈ અને નિંદામણ બહુ વધારે થઈ ગયું હોય તો એના માટે મીંદડી બનાવીને ખેડો. હા, તો ખેડૂત જે કોઈ ઓર્ડર દે એ આ રમેશભાઈ પી કવા છે, બધો ઓર્ડર મુજબ માલ બનાવી દે મિત્રો. અને બહુ સારું કામ છે, બહુ સરસ કામ છે. અને ગમે ક્યારે ઓર્ડર દે ને તે પછી કેટલીક વાર લાગે ને કેટલાક સમયમાં તમે આપી શકો? જેવી વસ્તુ કોદારીનો ઓર્ડર દે તો 2-3 દિવસનો વાર લાગે, દાંતેડાનો ઓર્ડર દે તો 1 દિવસમાં આપી દઈએ, કોઈ હાથીનો ઓર્ડર દે તો એ અઠવાડિયું 10 દિનની વાર લાગે, પછી ટ્રેક્ટર દાંતીનો કોઈ પણ ઓર્ડર દે તો એના માટે 10 દિનની વાર લાગે. તો આપણે ડાયાભાઈ એવું કહેતા હતા કે નારણભાઈ છે અહીંથી દાંતેડિયું લઈ જાય. નારણભાઈ અરવિંદભાઈ દાંતેડિયું અહીંથી લઈ જાય. બરાબર. અને ઘણા પણ લોકો લઈ જાય અને નારિયેલ વાળા પણ લઈ જાય ને ભાઈ? નારિયેળને આપણે નારિયેળ માટે કરવા માટે સીડી બનાવી છે. બરાબર. કોઈ 3000ની થાય, 2500ની થાય, 4000ની થાય, જેવી સીડી. તો મિત્રો એમ કહેવાનું છે રમેશભાઈ નું કે આપણે જે કંઈ આ વરસાદનો માહોલ છે અને વરસાદની આ વર્ષા ઋતુ આપણી વચ્ચે આવી ગઈ છે કાયમી માટે, તો એમ કહેવાય કે નારિયેળીનો જેટલા પણ વેપારીઓ છે અને નારિયેળ કાપવાવાળા છે, ટોપા કાપવાવાળા છે મતલબ, તો એના માટે ભાઈ સીડીયું પણ બનાવે. અને સીડીયુની રેન્જની વાત કરીએ તો સીડીયું એમ કહેવાય કે તમે કેટલીક રેન્જ સુધી બનાવો? 2000 થી 4000. તો ભાઈ સીડીયું બનાવી 2 થી 4000 સુધીની બનાવે. તો હવે તમે બીજી કોઈ ક્વોલિટી બનાવતા હોય તો મને કહો. બીજી કોઈ વસ્તુ નથી આજે. બરાબર. તો આ એટલું જે કંઈ મેં તમને આમ પૂછ્યું અને તમારી પાસે હાજર સ્ટોકમાં હતું, તો કવાડી ને કોદારીઓની બધી પણ તમે બનાવો ને? ઓર્ડર પ્રમાણે બધું બનાવીએ. ઓર્ડર પ્રમાણે આપણા ખેતી માટે લગતા તમામ કામ પોતે કરે અને કોઈ પણ રિપેરિંગના કામ પણ કરે. જય માતાજી, જય સોમનાથ, જય સોનભાઈ. ફરી એક નવા વિડીયોમાં મળીએ. બરોબર આવતું હતું કે કપાતું હતું?